કેશોદમાં 2 દિવસમાં કુલ 12 જેટલા નંદી મૃત્યુ પામ્યા. કેશોદમાં 2 દિવસમાં કુલ 12 જેટલા નંદીને કોઈ કારણસર મૃત્યુ પામ્યા છે, ત્યારે પોલીસ આ બાબતે તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવે તેવી જીવદયા પ્રેમીઓની માંગ ઉઠી છે. ગતરોજ વેરાવળ રોડ પર 8 નંદીના મૃત્યુ બાદ આજે માંગરોળ પર કેવદરાના પાટિયા પાસે વધુ 4 નંદીઓના મોત થયા છે. સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જુનાગઢ. નામ છે ગોવિંદભાઈ વણપરિયા. આજના કેશોદના કેવદરા પાટિયાની સામે 4 નંદી જે ગંભીર હાલતમાં જોવા મળેલા છે એ મૃત્યુ પામ્યા છે. અને ગઈકાલે વેરાવળ રોડ ઉપર પણ આવા 8 નંદીઓ આવા સેમ કેસ જોવા મળેલા છે. એ વ્યવસ્થિત તપાસ થાય અને એનું મૂળ કારણ જાણવા મળે કે આ મૃત્યુનું કારણ શું હતું. એવી માંગ સાથે કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધવામાં આવશે. લાયન નેચર ક્લબમાં સેવા આપું છું. આજરોજ અમને અમારી ટીમને અને તમામ હિન્દુ સંગઠનોને એવી જાણ થઈ કે ધણકૂટને કોઈ ઝેરી દવા આપી અને મોતને ઘાટ ઉતારવાની ટ્રાય કરેલી છે. એટલે અમે સ્ટાર્ટિંગમાં વેરાવળ રોડ ઉપર ગોરસ પાઉંભાજીને અમે 2 ધણકૂટને સારવાર આપેલી, પણ એ બિચારા બચી ન શક્યા. એ પછી એક ધણકૂટના અમને સમાચાર આવવા માંડ્યા, અમને રેસ્ક્યુ કોલ આવવા માંડ્યા કે ભાઈ ધણકૂટ મોતને ઘાટ ઉતરે છે. અત્યારે અમે 8મા ધણકૂટની સારવાર કરીને આવ્યા છે, જે બચી નથી શક્યો. માનવતા મરી પરવારી છે. અત્યારે હાલની તકે આ કોઈએ ઝેરી દવા આપી અને ગૌવંશને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. આ ખરેખર બહુ ક્રૂર બાબત છે. આની પોલીસ ફરિયાદ કરી અને આને કોઈને છોડવામાં નહીં આવે. જે પણ હશે અને કડકમાં કડક ગૌ હત્યાનો કાયદો લગાડીને એની સજા કાયદા દ્વારા કરાવવામાં આવશે. અને આમાં કોઈને બક્ષવાની વાત જ નથી. અને આ ખરેખર માનવતા મરી પરવારી છે. બાકી આવી ઘટના ક્યારેય બને નહીં. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.